ગુજરાતમાં હિન્દુ ધર્મને કયા રાજવી વંશે ટકાવી રાખ્યો? શું તમને ખબર છે? વલ્લભીપુરનો મૈત્રિક વંશ ગુજરાતમાં હિન્દુત્વનો તારણહાર છે. ગુજરાત પર 7મી સદીમાં જ મુસલમાનોના આક્રમણ શરૂ થઈ ગયેલા. અરબોએ 8મી સદીમાં સિંધ પર કબજો કર્યો અને ગુજરાતને પણ ઇસ્લામના રંગમાં રંગવાનો પ્રયાસ કર્યો. પણ મૈત્રિક વંશે આરબ આક્રમણખોરોને ગુજરાતમાં ઘૂસવા નહીં દઈને હિન્દુત્વને ટકાવી રાખ્યું. ચંદ્રવંશી ક્ષત્રિય મૈત્રિક વંશે ગુજરાત પર ઈસવીસન 475 થી 776 એટલે કે 301 વર્ષ સુધી રાજ કર્યું. એ વખતે મુસ્લિમો ભારતમાં ઘૂસી જ ગયેલા, પણ શિવભક્ત મૈત્રિક રાજાએ મુસલમાનોને મારી હટાવ્યા. મૈત્રિક વંશની સ્થાપના કરનારો ભટ્ટાર્ક ભગવાન શિવનો ભગત હતો. મૈત્રિક વંશમાં કુલ 20 રાજા થયા અને તેમાંથી ધ્રુવસેન પહેલો અને ધારાપટ એ બંને બાદ કરતા બાકીના તમામ રાજા શિવના ઉપાસક હતા. મૈત્રિક વંશના સિક્કા અને શિલાલેખોમાં નદી અને ત્રિશૂળ જેવા સંકેતો મળે છે. ગુજરાતની આવી જ હિસ્ટોરિકલ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.